સફળતા એટલે શું? સફળતા આ તમારો બહુ સરસ સવાલ છે, કારણ કે લોકો એમ માને કે તમે પૈસા કમાવો તો સફળ થાઓ કે, પણ ખરેખર મારી વ્યાખ્યા બહુ જુદી છે કે જ્યારે તમને મનમાં એવો ભરોસો હોય કે આવતીકાલ છે એ આજ કરતાં વધુ સારી હશે, ત્યારે તમારે તમારી જિંદગીને સફળ માનવી. કારણ કે એ આવતીકાલમાં જે આશાવાદ છે એને લીધે આજમાં જે તાકાત આવે છે. એટલે હું એવું કહું છું કે સાચી સફળતા એ તો કહે છે કે સક્સેસ ઇઝ અ જર્ની, નોટ અ ડેસ્ટિનેશન. એટલે સફળતાને કોઈ દિવસ પહોંચી શકાતું જ નથી, પણ સફળતા તરફનું પ્રયાણ ચાલુ રહે છે. અને એ કેવી રીતના ચાલુ રહે છે? તો મેં જોયું છે કે મનમાં આશાવાદ હોય. બધા મને કહે છે કે તમે 78 વર્ષે અવાજમાં જુવાની લાગે છે અને આંખોમાં ચમક લાગે છે. હું કહું એ બધું નથી, વાળમાં કલપ છે એના લીધે જુવાન લાગું છું. પણ ખરેખર તો જુવાન લાગવાનું રહસ્ય મેં શોધી કાઢ્યું છે કે જ્યારે તમને બધું આવડી જાય ત્યારે તમે ઘરડા થઈ જાઓ છો. અને જ્યારે તમે શીખવાનું ચાલુ રાખો, જ્યારે તમારા જ્ઞાનમાં કંઈક વધારો કર્યા કરો, જેથી કરીને તમારામાં નમ્રતા રહે કે મારે તો હજી ઘણું શીખવાનું છે, તો એ નમ્રતાને કારણે જુવાની ટકી રહે છે. એટલે હું રોજ રાતના સૂતી વખતે ઓશિકા ઉપર માથું રાખું ત્યારે મારી જાતને સવાલ પૂછું કે આજે કંઈ નવું શીખ્યો કે નહીં.